સુરતમાં વધુ એક વખત બેફામ કાર ચાલકનો આતંક સામે આવ્યો છે। સરથાણા જગતનાકા વિસ્તારમાં દારૂના નશામાં કાર ચલાવી રહેલા એક વ્યક્તિએ બે બાઇક અને એક કારને જોરદાર ટક્કર મારી હતી। અકસ્માતમાં 5 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે। આ ઘટનાથી રોષે ભરાયેલા સ્થાનિક લોકોએ કાર ચાલકને પકડી પાડી તેની ધોલાઈ કરી હતી। સુરતના સરથાણા જગતનાકા વિસ્તારમાં દારૂના નશામાં ધૂત એક કાર ચાલકે ભારે આતંક મચાવી અકસ્માત સર્જ્યો છે। નશાખોર કાર ચાલકે બે બાઇક સવારો અને ત્યારબાદ એક કારને જોરદાર ટક્કર મારી કુલ 3 વાહનોને અડફેટે લીધા હતા, જેમાં 5 જેટલા લોકોને ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। અકસ્માતમાં વાહનોને ભારે નુકસાન થયું હતું, જેને પગલે રોષે ભરાયેલા સ્થાનિક લોકોએ અકસ્માત સર્જનાર કારના તમામ કાચ તોડી નાખ્યા હતા અને કાર ચાલકને પકડી મેથી પાક આપ્યો હતો। જનતાના મારને કારણે ઇજાગ્રસ્ત થયેલા આરોપી કાર ચાલકને પણ હોસ્પિટલ ખસેડાયો છે, જ્યારે સરથાણા પોલીસે ઘટના સ્થળે પહોંચી આ મામલે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।